ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. પણ તમારે કેવું કામ બધાને કામ નહીં હોય પ્રોબ્લેમ આવે બધું અમને ગળાને થઈ ગયા. હા હા તો પછી હા હા તો એટલે હા તમારી ઉંમર કેટલી? મારી મારી ઉંમર છે ને 34 માં. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હાલો સાહેબ, બોલો. ઓડિયો મૂકવાનો છે. તમે મંગળવારનું મને કીધું તો ફોન કરવાનો. પણ તમારા માટે હા, મારા માટે મૂકવાનો. તમને ફોન કર્યો તો પણ તમે મને કીધું તો મંગળવારે ફોન કરજે, એટલે મેં આજે ફોન કર્યો તમને. હા હા, તો આપડે ઓડિયો મૂકવાનો છે. મૂકી દઈએ. હા, હાલો, તમે કયો એ બોલતો જાવ. શું નામ શું છે તમારું? અનિલભાઈ તુલસીભાઈ અનિલભાઈ તુલસીભાઈ વાઘેલા. મોબાઈલ નંબર બોલો છો તમારો. મોબાઈલ નંબર 96 27 22 27 22 22 8 59 8 59. 8 59. હા હા. વોટ્સઅપ શેમાં વાપરો છો? વોટ્સઅપ હું આ નંબર ઉપર જો. હા હા, વોટ્સઅપ આ નંબર ઉપર જ. બરાબર છે. આમાં જ વોટ્સઅપ વાપરો છો તમે? આમાં જ વોટ્સઅપ વાપરું છું. બરાબર. અને અહીંયા રાજકોટ રહેવાનું આપણે. અચ્છા, રાજકોટ છો? હા હા, રાજકોટ રહું છું. એમ. હા. મેં તમારા વિડીયો બહુ જોયા ને, એટલે મેં કીધું સાહેબ ને વાત કરું. એમાં મારા મમ્મી શું છે, અપંગ છે, સમજ્યા? ઓહો, એવું છે? હા, મારા મમ્મી વિકલાંગ છે, એટલે ઘરે કોઈ કરે એમ નથી. માંદા હાજા થાય તો કામે જવાનું, ટિફિન વગરનું કામે જવું પડે છે. અને મેં કીધું કે રાચા પાતું કે ઘર બંધાઈ જાય ને તો સારું એમ. એ તો છે. હા ક્યાંક એડજસ્ટ થઈ ગયા આમાં તો એવું છે. હા હા ઓડિયો મૂકીએ તો ક્યાંક. હા હા. એ તમે ઓલા મુનિબેન નો વિડીયો મૂક્યો તો. સિદ્ધ મુનિ બેઠો હા હા, તો એ હા, એટલે મેં જોયો હતો ને, એટલે મને મગજમાં બેઠું હતું એમ કે. બરાબર. મુનિબેન મગજમાં બે. હા હા, એ મગજમાં બેહે છે મને એટલે. હા હા કઈ વાંધો નહીં, હા. મુનિબેન વાત તમને કરાવશું. એમાં શું? હા, તો મને વાત કરાવજો ને એની હારે. તમે ક્યાં સમાજમાંથી છો? હું ધોબી સમાજમાં છું. ધોબી સમાજમાં આપણે. ધોબી. હા હા, ધોબી સમાજમાં. તમને બાયોડેટા ફોટો મેં ઓલા વોટ્સઅપમાં મોકલાવ્યો હતો. એવું છે? હું હમણાં ચેક કરી લઉં. હા, તમને ફોટો અને મારા બાયોડેટા બે નાખ્યા હતા એમાં. કયું ગામ કયું તમારું? ગામ મારો અહીં રાજકોટ જ છે. પેલા જુનાગઢ રહેતો. હા. જુનાગઢ થી અહીંયા આપણે રાજકોટ આવી ગયો ને લગભગ 7-8 વર્ષ થઈ ગયા. એમ. હા, બરાબર. 7-8 વર્ષ થઈ ગયા મને. અત્યારે હું એક કારખાનામાં કામ કરું છું. બરાબર હા છે. હાલ હા તમારે હા રાજકોટ જ રહેવાનું છે. તમારી હા, ઉંમર કેટલી? રાજકોટ જ રહેવાનું આપણે પેદર પરોડે. અચ્છા, તમારી ઉંમર કેટલી છે? ઉંમર મારી છે 36. 35 હમણાં બેઠું લ્યો ને. અચ્છા 35. 34 હાલતું હતું ને આ પેલા મહિના 35 બેઠું. સમજાય. હા હા. બરાબર છે. શું વ્યવસાયમાં તમારે? વ્યવસાયમાં તો આપણે જાય DCI કંપનીમાં કામ કરું છું. અને 15,000 પગાર છે. એમ. DCI કંપનીમાં પીપરાણા કારખાનું છે. એમ. ત્યાં આપણે કારખાનામાં ઓલા ઓપરેટર મશીન વિભાગમાં. એમ. હા. બરાબર.
બાકી બધું આમ ઘરે આમ કઈ ઉપાધિ નહીં, બધું સારું જ છે. એમ હા મારી મમ્મી છે ને થોડાક અપંગ છે એટલે ઈ કામ નથી કરી શકતા સમજ્યા. એટલે અપંગતા કઈ રીતની અપંગતા છે? અલ્લા આમાં હાલી શકે પણ ટૂંકમાં હાથ દઈને હાલી શકે એમ. અચ્છા અચ્છા, હાલી ચાલી શકે છે? હાલી ચાલી શકે પણ ગોઠણ હાથ નાખા દઈ ગોઠાણે હાથ દઈ અને હાલી શકે એમ. ઓહો, બહુ બહુ અઘરું છે એટલે ઘર કામ કરી શકે પણ હવે તો થોડી ઉંમર મોટી થઈ ગઈ એટલે કામમાં થોડી તકલીફ પડે એમ. કારણ કે શરીરનું જેમ જેમ વજન વધતો જાય હા હા એમ પાછું હાલવા ચાલવામાં તકલીફ ઈ વધતી છે. જાય. પાછી બીજા નંબરમાં ઉંમર થાય એટલે થોડીક તકલીફ થાય ને. 100%. હા, હા. એટલે આ તમે ઓલો મમ્મીબેન નો વિડીયો મૂક્યો હતો ને એ મને મગજમાં બેઠો હતો થોડો. હા બરોબર છે, હા સમજી ગયો. કઈ વાંધો નહીં, આપણે તમને મુનિબેન સાથે હમણાં વાતે કરાવશું. બરોબર છે, મારે હા, થોડી તો- ઘણી તમારી જે ડિટેલ લેવાની છે લઈ લઈએ, પછી હા, તમને બેન સાથે વાત પણ કરાવું. બરાબર હા છે, હા ભલે સમજાઈ ભલે. ગયું. તમે હા, આ હા. મને એક જ સેકન્ડ, મારું જરાક ધ્યાન બારું રહી ગયું છે. આપણે જે વ્યવસાયમાં તમે શું કામ કરો છો, તમારે કામકાજ શું છે? DCI કંપનીમાં હા હા DCI કંપનીમાં આપણે પીપરાણા છે કારખાનું, હા હા. ત્યાં કામ કરું છું ઓપરેટરમાં. અચ્છા, હા બરાબર. કેટલું સેલરી કેટલી છે? પેલા એ 15,000 છે. અચ્છા, 15,000. હમ બરાબર. પછી મકાન છે તમારે પોતાનું છે? મકાન ના ભાડે છે. મકાન ભાડે છે? મકાન ભાડે છે. અચ્છા, હું પેલા તેના મારા પપ્પા નાનેથી ઓફ થઈ ગયા ને બરાબર છે. એની હિસાબે મકાન મારી પાસે હતું, મારા ગામડે હતું પણ વેચાઈ ગયું સમજ્યા. મારી બેન નો સંબંધ કર્યો ને એમાં પૈસા નહોતા, પરિસ્થિતિ પેલા નબળી હતી બહુ. બરાબર. એમને અહીંયા આવ્યાને કેટલો સમય થયો તમારે રાજકોટમાં આવ્યા? અહીંયા આવ્યા એના હું લગભગ 7-8 વર્ષ થઈ ગયો સાહેબ અહીંયા રાજકોટ આવ્યો એના આ જુનાગઢ. તમે એટલો ટાઈમથી આવ્યા છો અને એટલો ટાઈમ તો તમે ભાડે રહેશો, અત્યારે ભાડું કેટલું છે તમારે? ભાડું છે મારે 4,000. એમ. એટલે ભાડું 4. હજી હા આમ તમે હિસાબ તમે કરો, હા 4,000 તમે ભાડું ભરો છો, હા હા 50,000 રૂપિયા કયો વાર્ષિક, 48,000 હા. રૂપિયા. એમાં એવું છે કે મારે છે ને ઓલા આવકમાં ફોર્મ ભરવાનું છે. હા, મારું ઈ તમને કહેવાનું, મારે તમને ઈ વાત હા એટલે એમાં આ બાજુ મારે ફોર્મ બહાર પડે ને આવકમાં ફોર્મ હાજી ભરવાનું જ છે સમજ્યા. હાજી, એટલે કહેવાનું છે કે આરએમસી ને હા. સરસ મજાના બ્લોક બને છે, તો એમાં મેં કીધું નામ નખાઈ જાય, જે કંઈ તમે ભાડું ભરો છો હા, એમાં એ તમે તો હપ્તો થઈ જાય. હપ્તો કહેવાનું ભરાઈ શું છે જાય કે તમારે એટલે પોતાનું મકાન થઈ જાય. મકાન અને સ્વાભાવિક થઈ છે, કોઈ પણ દીકરી દેવી હોય તો એ પેલા વિચાર એ કરે કે મકાન ભાડાનું છે. હા એનો ના એ વાત સાચી છે તો તમારી. કહેવાનું હા, શું હા. છે કે હંમેશા ભલે હમ. નાનકડું મકાન લઈ લો, પછી જેમ જેમ આપણે સગવડતા થાય એ રીતે આપણે મકાન ચેન્જ કરી નાખવાનું. હા હા રાજકોટની અંદર કોઈ પણ માણસ મકાન લેશે ને એ હા, જીતે હા. છે, અને જે મકાન વેચે છે એ હારે છે. હારે છે. ના ના પણ એ શું વાત કરવું, સાચી છે તમારી. મજબૂરીના હા, હિસાબે વેચવું પડતું હોય છે. આપણે એવું નથી કહેતા કે ન જ એટલે વેચાય. આ પણ અમારા કહેવાનું શું છે કે સામે પાછું નાનકડું એવું ટેકાવી લીધું હોય તો ભવિષ્યમાં હમ મકાન તમે ફેરફાર કરી નાખો તો ઘણી વખત આપણે સારું હમ. મકાન રહેવા જેવું થઈ જાય. ના ના એ વાત સાચી. એટલે એ છે ને આવકમાં ફોર્મ ભરવાનું છે. બરાબર છે, બરાબર. જે ફોર્મ બહાર પડે ને એટલે આવકમાં ફોર્મ ભરવાનું. સમજાઈ ગયું. પછી તમારું જે ગામડું છે ત્યાં મકાન છે, પોતાનું છે ત્યાં? ત્યાં હતું એટલે તમને મેં વાત કરી ને હતું ને અચ્છા વેચાઈ ગયું સમજ્યા. અચ્છા, ત્યાં બેનના અમારી મેરેજ. હા બેન ના મેરેજ છે ને પૈસા નહોતા સમજ્યા. અચ્છા, બરોબર. એની હિસાબે એ મકાન વેચાઈ ગયું છે. સમજાઈ ગયું. ગામડે હતું જ મારે. એમ. હા એટલે મારા મમ્મી અપંગ છે એની હિસાબે મારા પપ્પા કઈ કામ ન કરતા, એના શ્વાસની તકલીફ હતી. ઓહો. હા એટલે પછી હું પહેલેથી જ આ 12 વર્ષથી તકલીફ એના કામે ચડી ગયો સમજ્યા. ઓહો, તમે નાના હતા 12 ત્યારથી વર્ષનો હતો ને પેદું નું કામ કરવું. આખી ઘરની જવાબદારી માથે લઈ લીધી. કારણ કે ઘરની જવાબદારી પહેલેથી સાહેબ આજ પહેલેથી મારી ઉપર જ 12 વર્ષનો હતો ને પેદું નું અમને. તમારી વાત સાચી છે. મમ્મીને પ્રોબ્લેમ, પપ્પાને પ્રોબ્લેમ, એટલે ઘરનું જે હા. કઈ કામ કરનાર વ્યક્તિ મારા હતા એ જ બીમાર હતા. એ બીમાર હતા લ્યો. હવે એ હા, કઈ કામ સાચી વાત. કરતા ઓલા માંડવીના મિલમાં જતા. એને હું ઓહ. ઓલી થેપટ લાગી ગઈ ને એની હિસાબે શ્વાસની તકલીફ થઈ ગઈ હતી વધારે. ઓહો. એટલે પછી 2-3 વર્ષ રાજકોટ અહીંયા દાખલ કર્યા. એવા સાહેબે ના પડી ડોક્ટરે. આને તકલીફ વધારે છે એટલે ભાઈ એટલે તમે જે કહો છો સેવા કરો એ કે. થેપટ લાગી ગયાનો અર્થ શું એ મને સમજાવશો? એ આપણે આ માંડવીના મિલમાં જે જાતા ને હા. ઓલે ધૂળ ને ઉડતું હોય ને અચ્છા, એની જે હિસાબે શ્વાસમાં વહી ગયું. શ્વાસ એટલે ઓહો. મોઢે બાંધતા નહીં કઈ. મોટે નો બાંધતા એને જે હા. કઈ ધૂળ હતી એ બધી ધૂળ ફેફસામાં હતી એ બધી આ જમા થઈ ફેફસામાં જવાથી જમા થઈ ગઈ ને પાછું જમા થોડુંક થઈ. બીડીનું વ્યસન હતું.
અચ્છા અચ્છા, હા બરોબર. એટલે એ પછી બીડી થોડી વધારે પીતા, એની હિસાબે તકલીફ એને વધારે થઈ ગઈ હતી. બધું ભેગું થયું ટૂંકમાં, જે બધું કઈ બધું પોતાનું ભેગું થઈ ગયું. પોતાનો વ્યવસાય અને પોતાનું વ્યસન આ બંને વ્યસન, વસ્તુ અસર કરી ગઈ છે. એટલે આમ છે એ કોઈથી મોઢે પાંચ્યું એની હિસાબે એને તકલીફ વધારે થઈ ગઈ, બીજું કઈ હતું હા નહીં. બરોબર, હા બરોબર છે, બરોબર. અને અમારા મમ્મીને તો આ નાનપણથી જ છે વિકલાંગ. એવું છે, હા, એવું એ તો નાનપણથી, એટલે એ ટૂંકમાં હાલી શકે, ભાત મૂકીને હાલી શકે, હાલી તો હવે. એવું છે, એવું છે. હમ. સમજાઈ ગયું. હા, તો તમને ઓલો વિડીયો મેં હમણાં જોયો હતો ને, મેં કીધું તમે મને મંગળવારે કીધું હતું કે હું નવો નથી, મને મંગળવારે ફોન કરજો તમે, એટલે મેં હા, કીધું હમણાં પાછી સેટ ટ્રાય કરું. મહાશિવરાત્રી હતી ને, એટલે હું હા જુનાગઢના મેળામાં ગયો હતો. બરાબર છે. હા હા, એટલે 2-3 દિવસનો બરોબર. સમય છે ને ત્યાં હતો, એટલે ત્યાં થોડુંક નેટવર્ક નો આવે. હા હા, ઉપરાંત એટલી બધી નોઈઝ, જે કઈ ત્યાં મેળાના હિસાબે જે અવાજ એટલો બધો આવતો, એટલે વ્યવસ્થિત વાતચીત ન થાય. એટલે બધાને હું નો એમ નો કહેતો હતો થાય. કે ભાઈ તમે હા મને હા મંગળવારે ફોન કરજો, હા, મંગળવારે એટલે હું હાજર થઈ ત્યાં, જઈશ. બરાબર, હા હા, એટલા બરોબર. માટેની વાત હતી. હા બરાબર છે, બરાબર છે. હા. સમજાઈ ગયું. તો બીજું હવે તમારે બીજી કોઈ મતલબ કે તમે ભાઈઓ કેટલા અને તમે બેન? ભાઈમાં જો એક હું ને એક મારી બેન, બસ બેનભાઈ બે. અચ્છા, બેનભાઈ છે. બેન છે ઈ બેનભાઈ પરણિત છે? બેન છે, એના મેરેજ થઈ ગયા, એ અચ્છા અચ્છા, રાજકોટ જ રહી છે. અચ્છા 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 અચ્છા, બરોબર છે. એના બેનના બરોબર. ત્યાં આગળ ગ્રીલેન્ડ ચોકડીએ જ સાસરે. અચ્છા અચ્છા, અચ્છા અચ્છા, સમજી ગયો. હમ. બરાબર છે. કેટલું તમે ભણ્યા છો? ભણવામાં 5 ચોપડી બહેનો, અચ્છા, 5 ભણ્યા 5 છો. ચોપડી, હા 5. જે આપણે રાતું જ થઈ જવાનું બી છે એ આપણે. ઠીક છે. પણ તમારે 40 વર્ષની ઉંમર છે તો તમારે સોરી, તમારા 35 મારે વર્ષની ઉંમર છે. 35 હાજી બે હાજી હાજી હમણાં. હા. હાજી. તમારા 35 વર્ષની ઉંમર છે તો તમારા સગાઈ કે લગ્ન કેવું થયેલું છે કે? નહીં, કોઈ વસ્તુ નહીં. અચ્છા અચ્છા, કોઈ વસ્તુ થઈ જ નથી. નહીં. ત્યાં મારે આ પરિસ્થિતિ નબળી છે ને એની હિસાબે અચ્છા અચ્છા, હા હા, પેલા બરોબર છે, બરોબર. એની હિસાબે થઈ નાખું. હા બરોબર છે. હા સમજી ગયો. ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારો હા. ઓડિયો મૂકીને તમને યોગ્ય જીવન સાથી મળી જાય. તમારો મને ફોટો મોકલી આપજો. અને તમને ફોટો ને બાયોડેટા બી મોકલાવ્યા છે હાજી વોટ્સઅપમાં મેં. હાજી હાજી, હું હમણાં ચેક કરી લઉં છું. અને હા, હું અને ખાસ ઓલું કરીને તમને, હા હા, હાજી હાજી, ઓલા બોલો બોલો. મુનિબેને વાત કરવાની હતી તો એ. કરાવું છું. પેલા આપણે જરાક અમારો વાતચીત પૂરી કરી લઉં, પછી તમને હું હા વાત હા પણ કરાવું. ખાસ હા કરીને તો ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન આવે તમારા ઉપર હા અને હા, કોઈ પૈસાની માગણી કરે, કોઈ બરોબર. સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. નહીં. અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો હા હા, યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને બરોબર. ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી. આપણે કરતા જેમ નથી, હા એ તો હું સાંભળતો હોય. બરાબર છે. ચાલો, હું તમને બેન સાથે વાત હા કરાવું. હા, મને વાત કરાવજો ને, આપડા જેવું છે પરિસ્થિતિમાં નબળું એટલે થઈ જાય તો એમ. 100%, 100%. ચાલુ જ રાખજો. હા હા. તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો તે જવાબ આપી રહ્યા નથી. कृपा કરી પછીથી પ્રયત્ન કરો. आप जिस व्यक्ति को कॉल कर रहे हैं वह उत्तर नहीं दे रहे हैं। कृपया कुछ समय पश्चात प्रयास करें। द पर्सन यू आर कॉलिंग इज नॉट आंसरिंग। હલો હલો, હાલો. એ મુનિબેન ફોન ઉઠાવતા નથી. આપણે હવે એક કામ કરશું, બેનનો હા ફોન આવે એટલે હું તમને વાત કરાવું ભાઈ. હા, તો મને વાત કરાવજો ને, વાંધો નહીં. હા હા હા, હા, કાંઈ નહીં. હા ભલે ભલે. હા, હા હા. હાલો રાખજો. ઓલા બેન નો ફોન છે, વાત કરવી છે ને તમારા મુનિબેન હારે? હા હા, હા, ચાલુ વાત કર. રાખો. હા. એક જ મિનિટ હો. અવાજ આવે છે ને. હાલો. ચાલુ રાખજો, વાત કરો. હાલો. હેલો. હા, જય માતાજી. હાલો. બોલો.
હા તમારો ઓલો વિડીયો જોયો હતો ને અમે હે ઓલો વિડીયો તમારો જોયો હતો હા કઈથી બોલો હા હા તો તમારે સંબંધ કરવાનો છે ને એટલે કઈથી બોલો રાજકોટ થી રાજકોટ થી હા બોલો હા હા ત્યાં સાહેબ ને ફોન કરવાનું કીધું હતું તમને હા પણ તમે ફોન ઉપાડતા નહોતા 2 દિવસથી પણ તમારે કેવું કામ બધાને કામ નહીં હોય પ્રોબ્લેમ આવે ને તો અમે ગળવાડાને થઈ ગયા હા હા તો પછી હા હા તો એટલે હા તમારી ઉંમર કેટલી મારી ઉંમર છે ને 34 માં આવતું તો હમણાં 35 માં બેઠું હા 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 એ મેં તમારો વિડીયોમાં જોયો હતો ને એટલે મેં કીધું આપણા જેવા ગરીબ માણસો છે ને મારા મમ્મી છે ને વિકલાંગ છે મારા ઘરે કોઈ રસોઈ કરે એવું નથી માં દીકરો બે છે અમે હા 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 તો મેં તમારો વિડીયો જોયો હતો ને મેં કીધું બેને વાત કરાવવાના હા તો મેં કીધું રાજકોટમાં આપણે અહીંયા મોદી રોડ ઉપર સેડક રોડ આવે સેડક રોડ ગ્રીલેન્ડ ચોકડી જોઈ તમે ગ્રીલેન્ડ ચોકડી પાસે સેડક રોડ આવે આ સાહેબે જોયું હોય છે સાહેબ રાજકોટના છે ને એટલે હા હા મકાન કાકા છે હે મકાન કાકા છે કાકા કોણ મારે સમજાતું નથી એમ બોલો અવાજ કપાય છે તમારો શું છે આમાં સમજાતું નથી અવાજ છે ને તમારો કપાઈ ગયો મારો કપાય છે હા તમારો અવાજ કપાઈ છે એટલે એવું હા હા શું કહેજો તમે તમારો અવાજ ચોખ્ખો નથી આવતો બેન. હા અવાજ ચોખ્ખો નથી આવતો હિતેશભાઈ હા હા મુનીબેન ફોન પાછો કાપીને કરો તમે. હાલો આવ્યો હા 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 શું કહેતા હતા તમે બોલો હવે હા હવે કાકા છે ઘરે એવું હા મારે અત્યારે ભાડાનું મકાન છે પણ આવાસ યોજનામાં ફોર્મ ભરાવેલું છે હા આવાસ યોજનામાં ફોર્મ ભરાવેલું છે એટલે આપણે લાગે ને પછી ઘરનું થાય અત્યારે હું ભાડે રહું છું અત્યારે હા ઘરમાં મારા મમ્મી ને હું જ મારી બેન સાસરે છે મેરેજ થઈ ગયા છે એટલે મારે વાત બીજે ચાલુ છે ને એટલે પછી હેલો હા શું કહ્યું હેલો હાલો તમારો અવાજ તો આવે છે આવે છે પણ વાત બીજે ચાલુ છે બરાબર હા હા તો હા વાત ચાલુ છે આજે 2 દિવસ થાય છે બરોબર હા તો ત્યાં વાત ચાલુ છે તો ત્યાં હા તો ત્યાં તમારે આવકારો થઈ ગયો છે વાતનો હવે અહીં વાત ચાલુ છે નકર પછી તો મેં તમારો હા તમારે જ કરવાનું છે હા મારું પોતાનું જ છે હું એક જ ભાઈ છું એક બેન છે બેનના મેરેજ થઈ ગયા એ તો અહીં રાજકોટમાં સાસરે છે રાજકોટમાં શું કામ કરો રાજકોટમાં અહીં કંપનીમાં નળનું કારખાનું આવે ને એમાં કંપનીમાં કામ કરું છું રાજકોટ 15,000 પગાર બાકીનું મારા ઘરે ઇસ્ત્રીનું કામ આવે ને એ કરું પ્રેસનું કામ તમારી અટક મારી અટક વાઘેલા કેવી વાઘેલા એટલે મારે અહીં જે વાત ચાલુ છે મેં તમને એમ નહીં કીધું કે હું નહીં કે વાત ચાલુ છે ને એટલે પછી મારે 2 દિવસ થાય છે બરાબર અમને પાછો તમે જવાબ આપશો કે